હેલો ગાઈસ, તો દિવાળી તો હવે આવે જ છે અને આપણે છે ને દિવાળી ઉપર રંગોળી તો પહેલાં જ બનાવવાની હોય, તો આપણે છે ને આજે મસ્ત અને ફટાફટ બની જતી છે ને રંગોળી બનાવીએ છીએ. તો અહીંયા આપણે લઈ લીધા છે કલર, એનાથી છે ને આપણે મસ્ત ડિઝાઇન બનાવશી ફૂલવાળી. સાથે સાથે છે ને આપણે એમાં એડ કરશી મિરર અને ફૂલ. તો ચાલો બનાવીએ. તો પહેલાં આપણે છે ને એક મસ્ત હાફ રેડ કલરનું ફૂલ બનાવ્યું છે, એમાં આપણે ગ્રીન કલરની ડિઝાઇન બનાવશી અને એક છે ને મસ્ત મોટું ગોળ મિરર મૂક્યું છે અને હવે આપણે બીજી ડિઝાઇન બનાવશી. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે એકદમ મસ્ત રંગોળી બનવાનું શરૂ થઈ ગયું છે અને ગોલ્ડન કલરથી આપણે વેલ બનાવશી અને અહીંયા આપણે બનાવીએ છીએ ગ્રીન કલરથી. તો મસ્ત છે ને આપણી ડિઝાઇન જો રંગોળીની એકદમ મસ્ત તૈયાર થવા માંડી છે. અને દિવાળી ઉપર કોને કોને રંગોળી કરવી પસંદ છે એ મને જરૂરથી કહેજો. મને તો રંગોળી બનાવવી બહુ પસંદ છે. પછી અહીંયા આપણે છે ને ગોળ મિરર લઈ લીધા છે અને મિરરને આપણે એકદમ મસ્ત રીતે ગોઠવી દેશી. તો આપણા મિરર એકદમ મસ્ત ગોઠવાઈ જાય ને ઉપરથી આપણે ફરીથી એક વખત મસ્ત ડિઝાઇન બનાવશી. તો છે ને અહીંયા આપણે વેલવાળી ડિઝાઇન બનાવવાનું શરૂ કરી દીધું છે અને અહીંયા આપણે મિરરના શેપમાં મસ્ત ડિઝાઇન બનાવશી. તો આ મારી ડિઝાઇન એકદમ મસ્ત બની અને કમ્પ્લીટ થઈ ગઈ છે અને એનો લુક કંઈક આવો આવે છે. ફરીથી આપણે ગ્રીન કલરથી એક મસ્ત ડિઝાઇન બનાવશી, જેનાથી આપણી રંગોળી એકદમ મસ્ત કલરફુલ અને મોટી બનશે. તો અહીંયા આપણે ફાઇનલ કેરીનો ટચ આપશી અને પછી આપણે આ રંગોળી કલરથી તો બની ગઈ છે. હવે આપણે એની સાઈડમાં મસ્ત ફૂલથી ડિઝાઇન બનાવશી. ફૂલ મેં છે ને ઓરેન્જ, યલો અને આંબાના પાન લીધા છે. તો આવી રીતે આપણે છે ને એની મસ્ત લાઈન બનાવશી અને આવી રીતે આપણે છે ને ઇઝી ઝટપટ બની જતી મસ્ત કલર, મિરર અને ફૂલ ત્રણેયથી એકદમ મસ્ત રંગોળી બનાવશી. તો ફાઇનલી આપણી રંગોળી તૈયાર છે. કોને કોને આ રંગોળી પસંદ છે મને કમેન્ટમાં કહેજો. બાય એન્ડ હા, હેપી દિવાળી.